આ શ્રીમદ ભાગવતમાં 10 અર્થો જણાવ્યા છે. આ ભાગવતજીની અંદર સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ અને મુક્તિ અને અંતે આશ્રય. આમાંનો 10મો જે આશ્રય કહ્યો એ પરમાત્માને સૌથી શ્રેષ્ઠ ગમતો અને પરમાત્માને જલ્દી પ્રાપ્ત કરાવનારો તત્વ છે કે ભગવાનને આશ્રિત થઈ જાઓ પછી તમારો બેડો પાર. પણ આપણે શું કરીએ કે પેલા પોતે બળ કરીએ, અરે મારાથી શું ન થાય, હું કરી લઈશ, મારે કોઈની જરૂર નથી. પછી ન થાય ને પછી સગા સંબંધીઓનો સહારો લઈએ, તોય ન થાય ને પછી છેલ્લે સાવ હાર માની જઈએ ને, હે પ્રભુ હવે તારે જેમ કરવું હોય એમ કરો, જે થવું એ થાય, હવે મેં છોડ્યું તારા ઉપર. પછી માણસ શું કહે, એ હરી તું એ ગાડું મારું ક્યાં લઈ જાય, હું કાંઈ નવ જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. ક્યાંથી આવ્યો ક્યાં જવાનું, ક્યાં મારે રહેવાનું. ક્યાંથી આવ્યો ક્યાં જવાનું, ક્યાં મારે રહેવાનું. મારી મુજને ખબર નથી કાંઈ, મારી મુજને ખબર નથી કાંઈ, ક્યાં મારું ઠેકાણું કાંઈ ન જાણું. વાલા તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. તો આપણે કંઈ જાણતા નથી ને અંતે કહીએ કે હે પરમાત્મા, અમે તો ગાંડા, ગોબરા, લુલા, લંગડા, અબૂધ છીએ, અમારી પાસે શું જ્ઞાન હોય, અમે અમારી જીવનની દોરી તમને સોંપી. અર્જુનજીએ શું કર્યું, પહેલાં તો ગયા સજ્જ થઈને શસ્ત્રો લઈને કુરુક્ષેત્રના મેદાનમાં. ભગવાન કૃષ્ણને કહ્યું રથ આગળ કરો, તો ભગવાને આગળ કર્યો. અને પછી જોયું કે આ લે આ તો મારું જ આખું કુટુંબ ઊભું છે, જેટલો પાવર હતો ને બધો બેસી ગયો. પછી કનૈયાની સામે આમ પાછળ વળીને જોયું, કારણ કે ભગવાન ત્યાં ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા અને કે હવે કંઈક માર્ગ બતાવો, આ બધા મારા જ છે અને કેમ મારવા, આમાં જીતું તોય હારું ને હારું તોય હારું, આવું યુદ્ધ હોય ક્યાંય. અને ભગવાને કહ્યું, આ શીખવા જેવું, આ સમજવા જેવું, ગ્રહણ કરવા જેવું કે તું શું કામ માને છે કે હું મારું છું, આ તો મારી ઈચ્છા છે ને આ યુદ્ધ થઈ રહ્યું છે. એટલે હું ને તમે ખોટા મિથ્યાભિમાનમાં છીએ કે હું અહીંયા કથા કરું ને આ અહીંયા સંગીત વગાડે ને તમે આ કથા બેસાડી અથવા સાંભળી રહ્યા છો, આ ભાઈઓ શૂટિંગ કરે છે, આ બધું ભલે લૌકિક ક્રિયા પ્રમાણે બરોબર છે, પણ આ બધું ઈશ્વરની પ્રેરણા છે. મને વાલજીભાઈને, ગોરધનભાઈને, હંસરાજભાઈને બધા દેવકુભાઈને મળવા આવે ને પછી એમણે કીધું, સતીશભાઈનો સૌ પહેલો ફોન આવેલો આ કથા માટે, એટલે પહેલો ઉપકાર તમને જ્યારે કથામાં આનંદ આવે ને એટલે સતીશભાઈનો આભાર માનવો, કારણ કે એમના થકી હું અહીંયા છું. હવે હું શું કહેવાની હતી ભૂલી ગઈ. એ બધાનો ફોન આવે ને પછી મને એમણે કીધેલું કે દીદી 25 20 15 વક્તાને જોયા હતા ને પછી છેલ્લે તમને ચયન કર્યા હતા. એટલે એમણે ચયન કર્યા એ વાત સાચી, પણ એમને આદેશમાં વિંધ્યવાસિનીએ કર્યો હતો કે આ બેનને બોલાવો ને આપણે આનંદ કરીએ. અને કુલદેવી ભલે તમારા બધાયના રહ્યા, પણ આશીર્વાદ એમણે મને આપ્યો છે, નકર મને કોણ ઠેઠ 250-300 કિલોમીટરથી અહીંયા બોલાવે. તો ચાલો આજે માં વિંધ્યવાસિનીને યાદ કરીએ, ભગવાન નીલકંઠ મહાદેવને કરી લઈએ અને માતાજી રહી જાય, કારણ કે આમે પતિદેવ પહેલા હોય ને પત્ની પાછળ હોય. આપણે ત્યાં લગ્નના ફેરા ફરે ને ગોરબાપા, પછી 3 ફેરા છે ને એ પતિ આગળ ચાલે. એ શું કામ ખબર છે? એ કે અમને ગોરબાપા કે આગળ આવો એટલે આગળ જાવી, પાછળ જાવ એટલે પાછળ જાવી.
જો મારા લગ્ન નથી થયા ને તોય મને ખબર છે. આપણે ત્યાં સવારે મેં કહ્યું હતું 4ની વ્યાખ્યા કરી કે 4 શું શું છે આપણા ધર્મમાં. એમાં કહ્યું હતું કે આપણા સનાતન ધર્મમાં વિવાહમાં ફેરા પણ 4 છે. તો એમાં પહેલો ધર્મનો, બીજો અર્થનો, ત્રીજો કામનો ને ચોથો મોક્ષનો. એટલે પત્ની કહે છે કે પતિદેવ ધર્મમાં ભલે તમે મારી આગળ રહો મને ચાલશે, અર્થ કમાવામાં પણ ભલે તમે આગળ રહો મને ચાલશે, કામમાં પણ ભલે તમે આગળ રહો મને ચાલશે, પણ છેલ્લે મોક્ષની વાત આવે ને તો તમે અહીંયા રહેજો પણ હું તો તમારા નામની ચૂંદડી ઓઢીને જઈશ. એટલે ચોથા ફેરામાં પત્ની આગળ આવે છે. પછી અમુક સમાજમાં એવું છે કે 7 ફેરા હોય. હવે એની મતિ પ્રમાણે જે કંઈ એનું કલ્ચર એનું જે કાંઈ હશે એ પ્રમાણે હશે, પણ આપણે સનાતનમાં 4 ફેરા હોય ને આ 4 ધર્મના પુરુષાર્થના પગ છે.